હલો, તમારી માનો મમરો બોલે? હા હા, હું મારા બાપની પરી બોલું. હા, તમે કહેતા હતા ને કે હવે હાથીએ લઈને આવવાનું છે કે વકીલ લઈને આવવાનું છે? ના ના, હા એ ઘુવડવાળો મામલો પતી ગયો છે. હા, 25,000 ભરવાના આવ્યા છે. હા હા, તો મોકલાવો ને. કપા વેચવાનું બાકી છે. તમે ગમે એ કરો, જો આ હક તો તમારો બને 25,000 ભરવાનો. તમે મોકલજો, નકર હું જેલમાં વહી જઈશ. હા, 25,000 હટ મોકલો. હા, હટ મોકલો. મારો મમરા હટ મોકલજો. હા, તારી પરી રોવે. હા હા, મમરો હલવાણો જેની યારે લગ્નના સપના જોયા તો એને તો ડાયરેક્ટ 25,000 ના ખાડે હુવાડવાનું વિચાર્યું. પણ તમને શું લાગે છે, ભાઈ પાછો પડે? અરે મમરા પાછા ના પડે, મમરા ઉડે. આ ડાબી બાજુની કોથળી વેચીને હું 25,000 પૂરા કરી. ભલે મારી એક વોચ વેચવી પડે, બીજું ભલે ગમે તે વેચવું પડે, બાકી લગ્ન તો થાય છે અને જોને જાય છે. મામલો હવે ટાઢો ના પડે ભાઈઓ. જોનૈયાઓ તૈયાર રહેજો. ભલે મારે આ ઘઉં વાવેલું ખેતર વેચવું પડે, બીજાનું છે પણ વાંધો નથી, કવર કરી લઈશું. બાકી દાળ ભાત વેચવા આવી જાજો બધા મારા મિત્રો, અને મંડપનો ઓર્ડર જેને લેવાનો હોય લઈ લેજો. બાકી જોન જાશે જાશે. ઓય તારી માના મમરા, તું 25,000 રૂપિયા મોકલેસ કે નથી મોકલતો? આ બધી જવાબદારી તમારી બને હો. મોકલવાનું થાય છે, નકર પછી એમ કહેશે કે મમરાનો ડાળિયો જેલમાં જઈને આવ્યો. તો મોકલો મોકલો, હટ પતાવો. ઘુવડવાળો મામલો મારા ઉપરથી સાહેબના ફોન ઉપર ફોન આવે છે. તો પતાવો. હાલો પતાવો. સણો ઈસી ચણો. અરે કોઈ જાઈને કહી દો ઈ ચણાને કે મમરા ભેગી મમરીઓ શોભે, ચણા નહીં. અને કદાચ શોભે તો ડોંગળી શોભે. 25,000 નો મામલો છે ભાઈ. કોથળીઓ વેચાવશો શું? ઓય મમરા, અમે તને 2 મહિનાથી સમજાઈને થાયકા, પણ તું માનતો જ નહોતો ને. આજે ખુદ માની ગયો કે ચણા હારે મમરાની બરાબરી ન થાય. 25,000 રૂપિયામાં તો મમરો હવાઈ ગયો હોય, અને હવાઈ ગયેલી મમરી ગોતી આવ્યો. હે મારા રામ, 25,000 જેવો મમરો હારી ગયો ને હવાઈ ગયેલી મમરી ગોતી આવ્યો. આ એની માનો મમરો એમ કહે છે કે લગન પહેલા મને 25,000 ના ખાડામાં નાખ્યો. તો અમારી લાખો કરોડોની બેન અમે આપીશી ના કાઈ નહીં, ખાલી 25,000 રૂપિયા ભરવામાં હાલ આવે છે. લગન પહેલા તો એમ કહેતો હતો કે જૂનું ખેતર વેચી નાખી, નળિયાવાળું મારું મકાન વેચી નાખી. તો હવે 25,000 રૂપિયા વકીલને ભરવામાં હાલ આવે છે. સાના મને કાલ હવાર આવીને ભરી જાયજો. એલી કીર્તિ પટેલ આવું હું સાંભળું છું. મને વાતમાં તારે લવ ગુરુ લગ્ન કરવાના એલી હાસુ છે. લા જોજે હો, મને કેજે, ભૂલી ન જાતી. મને તો વિચારે ન આવતો કે ક્યાં મમરો ને ક્યાં સણો ને તમે બે લગ્ન કરશો. એલા કરો તો મને કેજો, હું કાક આવું મીઠાઈ ખાવાનું બધા ફ્રેન્ડ લઈ લેતા આવું. કંકોત્રી મોકલવાની છે ને કે વોટ્સઅપ ઉપર નામ નાખી દેશો? હા તો પાછો મોકલાવજો. હું તો આવવાની છું, નહીં કહો ને તોય આવવાની છું. ઢોલ વગાડે. એટલે આજે તો ટિકટોક ખોલી, બોમ્બે આવી અને જોયું તો આ તો ગુજરાતમાં તો પાછું પેલું કંઈક સિંગ ચણા મમરાની ભેળ બનાવવાનું ચાલે છે. તો તમારી ભેળ બની તો કહો, બોમ્બેથી કંઈ પાર્સલ કરું.